જગતમાં કાર્ય કરવું છતાં તેના ફળની ઈચ્છા ન રાખવી, અન્ય માણસને સહાય કરવી છતાં એને માટે કૃતજ્ઞ રહે એવો વિચાર ન સેવવો, કોઈ સારું કાર્ય કરવું છતાં એ સાથે એ કાર્યથી કીર્તિ કે નામના મળે છે કે કેમ, અથવા કશું કાંઈ મળે છે કે કેમ એ વિશે નજર સરખી ન રાખવી એ ભારે કઠણ છે. અત્યંત નામર્દ માણસની પણ જગત જો પ્રશંસા કરે તો એ બહાદુર બને છે. સમાજના વખાણને લીધે મૂર્ખ પણ વીરતાના કામ કરે છે, પણ પોતાના સાથી માનવોની પ્રશંસાની કશી અપેક્ષા રાખ્યા વિના સતત રીતે શુભ કાર્ય કરે જવું એ માણસનો ઊંચામાં ઊંચો માર્ગ છે, ત્યાગ છે. ગૃહસ્થનું કર્તવ્ય કમાવાનું છે, પણ આ કમાણીમાં અસત્ય, છેતરપિંડી કે લૂંટ ન થાય તેનું એને ધ્યાન રાખવું. એણે પોતાનું જીવન ઈશ્વરની તેમજ ગરીબોની સેવામાં ગાળવાનું છે અને માતા પિતાને ઈશ્વરના પ્રત્યક્ષ પ્રતિનિધિ માનીને દરેક ગૃહસ્થીએ સર્વ રીતે સદાય તેમને રાજી રાખવા જોઈએ. મા બાપના આનંદમાં ભગવાન રાજી રહે છે. મા બાપને કદી કડવું વેણ ન કહેનાર પુત્ર કે પુત્રી સૌથી વધારે સારા સંતાન ગણાય.